નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોની કરંટ અફેરની પ્રિપેરેશન સારી રીતે થઈ શકે એ હેતુસર આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ જોઈએ છીએ કે જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના જે પણ ટોપિક હોય એની હું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરું છું. અને એ ચર્ચાની અંદર આપણે ઘણા બધા કી પોઈન્ટ હોય છે એની પણ હું ચર્ચા તમારી સાથે કરું છું, જેથી તમને ખ્યાલ આવે કે કેવા શું માંગે છે. એડિશનલ ઇન્ફોર્મેશનની જરૂર હોય તો પ્રોવાઈડ કરું છું. ખાસ કરીને ચાર્ટ બેઝ ઘણી ઇન્ફોર્મેશન સમજાવવી પડતી હોય છે જે અગત્યની હોય છે, એ પણ હું માહિતી આપું છું, બરાબર, જેથી તમને ઉપયોગી થાય. તમે પણ ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન્ટ કરી શકો છો. પ્રેક્ટિસ કરવા માંગતા હો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર માટે, યુપીએસસી, જીપીએસસી, પ્રિલિમ્સ અને મેન્સ માટે, તો આપણી એકેડમીની વેબસાઇટ છે islifestyle.com, એની ઉપર જઈને તમે પીડીએફ ડાઉનલોડ કરીને પ્રેક્ટિસ કરી શકો છો. શરૂઆત કરીએ આજના સન્ડેના ધ હિન્દુ એનાલિસિસમાં. તો જે અગત્યના ટોપિક છે એની અંદર પહેલો ફરીથી રૂમ ટેમ્પરેચર અહીંયા સ્પેસિફાઈ મેન્શન છે. રૂમ ટેમ્પરેચર અલગ અલગ એરિયા માટે અલગ અલગ હોય છે. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો સબટ્રોપિકલ એરિયામાં જો આવતું હોય તો અહીંયા અલગ હોય, અને આપણે વેસ્ટર્ન કન્ટ્રીની વાત કરીએ કે જ્યાં ઠંડુ વાતાવરણ, તો એ રીતે, બરાબર. રૂમ ટેમ્પરેચરમાં તમે ખાસ અહીંયા ડિફરન્સ સમજો. ખાસ કરીને સુપર કંડક્ટર મળી આવેલું છે નવું સબસ્ટન્સ, બરાબર, કે જે રૂમ ટેમ્પરેચર એ સુપર કંડક્ટિવિટી દર્શાવે. કંડક્ટિવિટીનો અહીંયા જે રેગ્યુલર પર્પઝ માટે ઉપયોગ થાય છે એ આપણે ઇલેક્ટ્રિસિટીના ફોર્મમાં આપણે કરીએ છીએ. એવું કોઈ મટીરિયલ કે જેનું કોઈ રેઝિસ્ટન્સ નથી, તો એ ખૂબ સારી વસ્તુ કહેવાય, બરાબર, જેનો ઉપયોગ કરી શકાય છે એઝ અ સુપર કંડક્ટર તરીકે. એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓને વધારે ડિટેલમાં ખ્યાલ હોય છે. નોન એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ સુપર કંડક્ટિવિટી શું છે એ ઇન્ફોર્મેશનનો ઇન જનરલ આઈડિયા જોઈ લેવાનો, બરાબર. લગભગ આના પર કોઈ ક્વેશ્ચન આવે એવા ચાન્સ ઓછા, પણ તમને ખબર હોવી જોઈએ. બીજી એક રિસર્ચની ઇન્ફોર્મેશન અહીંયા પબ્લિશ થઈ છે, એ છે રેનફોલ અને ઇરોશનને માટે. હું તમને ઇન સેન્સ કહું તો ખૂબ વરસાદ પડે, વરસાદનું પાણી પર્વતો પરથી નીચે પડે અને એ ખીણો તૈયાર થાય, તો એને લઈને હવે અહીંયા ઇન્ફોર્મેશન બહુ શોર્ટ ફોર્મમાં આપેલી છે. તો ઇન જનરલ હું તમને વાત કરું, સમજાઈ જાય એ રીતે. તમને એક વસ્તુ ખ્યાલ હશે કે માની લો કે આ કોઈ એક પર્વત છે, બરાબર. એક નહીં, આપણે 2-3 પર્વત લેવા પડશે. અને તમને ખ્યાલ છે મારું ચિત્રકામમાં એ ગ્રેડ આવેલું, બરાબર. તમે ચિત્રકામ જોઈને સમજી જશો, વધારે કહેવાની જરૂર નથી. આ રીતની પર્વતની શૃંખલાઓ, બરાબર. ખાસ કરીને આમાં જે સેન્ટર અને ઈસ્ટર્ન પાર્ટ્સ ઓફ હિમાલયાની વાત કરેલી છે એના માટે. હવે જે હું અહીંયા ચિત્ર દોરું તમને ના સમજે, બરાબર, એટલા માટે હું અહીંયા બધું સ્પેસિફાઈ કરી દઈ. જો આ વાદળ છે જેમાંથી માની લો વરસાદ આ રીતે પડે છે, બરાબર. તૂટક લાઈન દોરવાની હોય છે, પણ આપણે માની લેજો વરસાદ પડે છે, બહુ હેવી રેનફોલ થાય છે. તૂટક લાઈનમાં તો માની લો કે ભાઈ ઓછો પડતો એવો, પણ આ એવું સમજી લો કે ઉપરથી પાણીનો ધોધમાર વરસાદ પડે, તો આ પાણી અહીંયાથી અહીંયા પડશે, અહીંયાથી આ રીતના અહીંયા જશે, બરાબર. સેમ વસ્તુ અહીંયા ભરાશે, પછી અહીંયાથી અહીંયા જશે. આ રીતની જો સ્ટેપ વાઇઝ હશે તો માની લો કે અહીંયા જે દેખાડવામાં આવેલું છે કે આ રીતનો આ જે છેલ્લો હશે, માની લો કે અહીંયાથી પાણી આમ વહેતું હોય, એક સમય કેવું થશે, અહીંયાથી પાણી આમ વહેવા મળશે, તો આ જે ટોચ હશે ને, ટોચ, એની ઉપર શું થશે, એ ટોચ ઇરોઝ થઈ જશે, બરાબર. ઇરોઝ એટલે એનું ધોવાણ થઈ જશે. તો ઘણી વખત પર્વતની ઉપર આમ પાણીના કન્ટિન્યુઅસ ફ્લોને લીધે પણ ત્યાં જે ટેબલ, આપણે ટેબલ પોઈન્ટ, ટેબલ મેદાની એરિયો બની જતો હોય. સેમ વસ્તુ આના જે એક જગ્યાએ જ્યાં મધ્યથી, મતલબમાં આ સાઈડ છે આ સાઈડે હોય અને અહીંયાથી પાણી વહેતું હોય, તો ત્યાં વેલી બને, બરાબર, ખીણ બને કે જેની અંદરથી પાણી વહેતું હોય. નર્મદા નદી જે છે, બરાબર, એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે પાણી કેટલું વેગથી અને કેવી રીતે પડે છે એ આધાર રાખે છે ધોવાણ ઉપર, વેલી બનવા ઉપર, બરાબર. અને એ જે ડિપોઝિટ હોય એની સાથે જે કાપ લાવતું હોય, તો એ કાપ એક જગ્યાએ ભેગો થતો હોય. હવે એના અલગ અલગ અહીંયા વાત કરવામાં આવેલી છે, બરાબર. હું તમને ઇન જનરલ વાત કરું છું રેનફોલ અને ઇરોશનની સાથે. તો અહીંયા આપણે માની લો કે આ તો મેં તમને પાણી કઈ રીતે વહેયું છે, અને એક તમે વસ્તુ પોતે સમજી શકો છો કે જ્યારે પણ પાણી સ્પીડમાં વહેતું હોય, એક વરસાદ પડે છે, એ પડે છે અને અહીંયા પાછો ઢળાવ છે,
બરાબર. એટલે વરસાદે હેવી રેન પડે છે અને ઢોળાવ છે, તો એના રસ્તામાં ઘણા બધા જે પર્વતો આવતા છે, માઉન્ટેન આવતા હોય, તો એને શું કરશે, એને ખોતરતા જશે, બરાબર, ઇરોઝન કરતા જશે. આના લીધે પર્વતનું જે છે એ મોટા થઈ જાય, બરાબર, ચિંતા ના રહે, અને ફ્લો બહુ વધારે હોય તો વધારે ધોવાણ થાય. હવે આની સાથે થાય શું કે ભાઈ માની લો અહીંયા ઉપરથી ધોવાણ કરતો કરતો ઘણો બધો ભાગ નીચે આવે, તો એક તમે જોયું હશે કે ભાઈ અહીંયા નીચેના આ એરિયામાં શું થશે, ડિપોઝિટ જમા થશે, બરાબર. આ એરિયાની અંદર ડિપોઝિટ જમા થાય, તો ડિપોઝિટ જમા થાય કારણ કે આ બધાની આ રીતે ધોવાણ સાથે જે રેતી કાપ આવતો હોય એ અહીંયા ભેગો થતો હોય. બીજી વસ્તુ, લેન્ડસ્લાઇડ નો જે ઇસ્યુ છે એ પણ આની સાથે જોડાયેલ છે, જે ધોવાણનો આપણે ભાગ કહીએ છીએ એ વસ્તુ. અને અહીંયા આવી એક માની લો કે અહીંયા આ રીતે નદી વહેતી હોય, બરાબર, આ રીતે નદી વહેતી હોય જેની સાથે કાપ ને બધું આવતું હોય, તો કાપ અહીંયા ભેગો થતો હોય, તો એક સમય કેવું થશે, કાપ ભેગો થવાને લીધે અહીંયા શું બની જાય, બાંધ જેવું બની જાય, ડેમ બની જાય, બરાબર. આ કાપ ભેગો થતો હોય અહીંયા, કારણ કે પાણી આવતું હોય, પેલા નોર્મલ આવતું હોય તો કાપ એની સાથે અહીંયા સુધી આવતું હોય, અને ધીરે ધીરે અહીંયા કોઈ એવું હોઈ શકે કે ભાઈ અહીંયા આ રીતનું કોઈ પર્વત હોય તો અહીંયા બધું કાપ ભેગો થતો હોય, તો આ રીતનું એક ડેમ જેવું બની જાય, બરાબર. આને આપણે પછી એક વખત કેવું થાય કે બહુ જોરથી પાણી આવે, બરાબર, ફ્લો વધારે હોય, તો હું તમને અલગ અલગ જે ટોપિક છે રેનફોલ, ઇરોશનના, એ બધા એક સાથે ડિસ્કસ કરું છું. કોઈ પણ પોઈન્ટમાં તમને પૂછાય તો તમારી પાસે જનરલ આઈડિયા હોય. જો પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછાય મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, તો તમને અંદાજો લગાવવામાં સરળતા થઈ જાય. હવે આ ટોપિક જીઓગ્રાફીનો છે, જીઓગ્રાફીમાં તૈયાર કરવાનો છે, બરાબર, પણ લગભગ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને જીઓગ્રાફી બાકી જશે, એટલે હું બધું તમને ડિટેલમાં સમજાવું છું. બાકી જીએસ નો પોર્શન છે તે એમાં તમારે આ તમામ વસ્તુ તૈયાર કરવાની જ છે. તો હવે કેવું થશે, પાણી ફ્લોમાં આવે છે, બરાબર. હવે આ કાપ હોય એને ચીરી નાખે, અહીંયા સુધી પેલા કેવું થશે, એટલે સુધી પાણી ભરાઈ જશે, બરાબર, કારણ કે બહુ ફ્લો છે, ભરાઈ જશે. હવે આ કાપ અહીંયાથી ઉપર પાણી જયારે જતું હોય તો એ જતા જતા હવે ફરીથી આ તો ડિપોઝિટ આ કાપ જતો, બરાબર, આ કોઈ પર્વત તો છે નહીં, તો એની સાથે સાથે આ ડિપોઝિટ છે એ પણ એક સાથે શું થઈ જાય, તૂટી જશે, એટલે બધું પાણી એક સાથે નીચે જાય, બરાબર. અને નીચે જે મેદાની એરિયો તૈયાર થયો ત્યાં લોકો રહેતા હોય તેના ઘર બર બધું તણાય, બરાબર. આ રીતના ઘણા બધા ઇન્સિડન્ટ જોવા મળતા હોય છે. આ તમારે ટોપિક છે એ જીઓગ્રાફીનો ટોપિક છે, માઉન્ટેન ઇરોશનનો, બરાબર, એ તમારે તૈયાર કરવાનો છે. પછી અહીંયા એક ફરીથી રિસર્ચ આવી છે, એની ચર્ચા કરી લઉં. રિસર્ચ શું છે એ તમને કીધું. મેં એક તમારી સાથે ડિસ્કશન કરી હતી, એ ડિસ્કશનમાં મેં તમને સિમ્પટમેટિક અને એસિમ્પટેમેટિક કેસમાં ડિફરન્સ શું છે એ જણાવ્યું હતું, બરાબર. ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ. કેવા શું માંગે છે? સિમ્પટોમેટિક એટલે શું? માની લો મને કોરોના વાયરસનો ઇન્ફેક્શન થયો, ફરીથી રિપીટ કરું છું, હાલાકી મને થયો નથી પણ માની લો કે થયો છે. મને કાં તો છીંક આવે, કાં ઉધરસ આવે, અથવા ગળામાં ખરાશ પડે, અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે, ફીવર, કે કોઈ પણ એવા સિમ્ટમ્સ મતલબમાં દેખાય જેને આપણે ચિહ્નો કહીએ, બરાબર. કે આપણે કમળાની વાત કરીએ તો કહી શકાય, આંખો પીળી થઈ જાય, શરીર પીળું થઈ જાય, બરાબર, તો આપણે કમળો છે એ રીતે કહી શકીએ. તો એના સિમ્ટમ્સ થયા, બરાબર, સૂચનો થયા, લક્ષાંકો થયા કે જેને જોઈને આપણે કહી શકીએ. હવે એસિમ્પ્ટમિકમાં શું હોય કે માની લો એને કોરોના વાયરસ ઇન્ફેક્શન તો થયો છે, ઇન્ફેક્ટેડ છે હાલમાં કરન્ટલી, પણ એમાં કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન જોવા મળે નહીં, બરાબર. તો એને આઈડેન્ટિફાઈ કરવો કઈ રીતે? તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે જે IISER પુણેના ઇન્સ્ટિટ્યૂટના જે બાયોલોજીના પ્રોફેસરો છે, બરાબર, રિસર્ચ કરનારા જે સાયન્ટિસ્ટ કહી શકાય હાલમાં, તો એમના દ્વારા એક રિસર્ચ કરવામાં આવી છે, અને રિસર્ચનો આધાર છે કે જે સ્મેલ, જે પણ વ્યક્તિ એસિમ્પ્ટોમેટિક છે, એટલે કે એમાં કોઈ લક્ષણ દેખાતા નથી, હવે એને કોરોના વાયરસ ઇન્ફેક્શન છે એ સાબિત કઈ રીતે કરવું કે આ એસિમ્પ્ટોમેટિક છે? મતલબમાં માની લો કે અહીંયા બે વ્યક્તિ છે, બરાબર. હવે આ બેમાંથી કોને કોરોના વાયરસ છે એ નક્કી કરવું હોય તો સિમ્ટમ્સ બેમાંથી એક નથી દેખાતા, તો એમને સ્મેલ ટેસ્ટ કરવામાં આવશે. સ્મેલ ટેસ્ટ એટલે સુગંધની એક ટેસ્ટ કરાવવામાં આવશે. જો એક્યુરેટ આપે આન્સર, બરાબર, સુગંધ પ્રમાણે, કે ભાઈ એને ગુલાબની સુગંધ આપી કે જાસ્મીન કે મોગરો કે કંઈ પણ એક્ઝેક્ટ આઈડેન્ટિફાઈ કરી લે તો એ સિમ્પ્ટોમેટિક નથી. સ્મેલમાં આઈડેન્ટિફિકેશન પ્રોપર ના થાય, બરાબર, તો ખ્યાલ આવી જશે. જે ઇક્વિપમેન્ટની અહીંયા વાત કરેલી છે એ પણ તમે વાંચી લેજો એટલે ખ્યાલ આવી જશે. આખી જે પ્રોસેસ ડિટેલમાં આપેલી છે એ તમારે વાંચવી જ પડશે, બરાબર. પણ હું તમને જે ઇન જનરલ છે એમાં કહી દઉં કે ભાઈ એ ટેસ્ટની અંદર એને અલગ અલગ જે સ્મેલ હશે એ સ્મેલ કરવામાં આવશે. જો બધા એક્યુરેટ આન્સર આપે તો એ એસિમ્પ્ટોમેટિક નથી, અને ના આપે તો એ એસિમ્પ્ટોમેટિક છે. મતલબમાં એને કોરોના વાયરસ ઇન્ફેક્શન છે એટલે એની જે સ્મેલ કરવાની જે સેન્સ છે, બરાબર, એ
જતી રહી છે, મતલબ એસિમ્પ્ટોમેટિક છે, આપણે આઈડેન્ટિફાઈ કરી શકાશે, જે પહેલા પોસિબલ નહોતું કે ભાઈ એસિમ્પ્ટોમેટિક આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું, કારણ કે એસિમ્પ્ટોમેટિકમાં સિમ્ટમ તો દેખાતા નથી, બરાબર, તો એ નોર્મલ ફરતા હોય છે ને એને લીધે જે કોમ્યુનિટી ટ્રાન્સમિશન, મતલબમાં એસિમ્પ્ટોમેટિક વાળો વ્યક્તિ જ્યાં પણ જાય તો એને લીધે બીજાને થતું હોય છે, એ રોકી શકાય. એ ઇન્ફોર્મેશન અહીંયા પબ્લિશ થઈ છે. સાયન્સની ટેકની અંદર ઘણા બધા ટોપિક હોય છે, અગત્યના હોય છે, જે તૈયાર કરવાનું હોય છે, કારણ કે અત્યારે આપણે 2020નું જો પેપર જોઈએ તો એમાં પણ જે ટર્મ ખાલી ડિસ્કસ થયું આપણી એકબીજાની સાથે, એ ટર્મનો ઉપયોગ કરીને ક્વેશ્ચન આવેલા, એટલે જ્યારે કોઈ પણ એક ટર્મ આવશે એ ટર્મની હું ઇન્ફોર્મેશન તમારી સાથે ડિસ્કસ કરી. હવે અહીંયા જે ઇન્ફોર્મેશન આપણે ડિસ્કસ કરવાના છે એ છે કે મેન્ટલ ઇલનેસને લઈને. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે મેન્ટલ ઇલનેસ છે એનું રીઝન છે કે જે એની સાથે પહેલા જે ઘટના ઘટી ગઈ છે, એની અસર એના માઇન્ડ ઉપર સ્ટ્રેસ સ્વરૂપમાં, એન્ઝાયટી સ્વરૂપમાં એવી થઈ છે કે એ મેન્ટલ પેશન્ટ થઈ ગયું છે. ખાસ કરીને અહીંયા સ્કિઝોફ્રેનિયાની વાત કરેલી છે, બરાબર. તો બની શકે કે કોઈનું બાળપણ હોય એ સારી રીતે ના ગુજર્યું હોય, બરાબર, અને ભારતમાં એવા ભારતીયો વધારે છે, બરાબર, કારણ કે આપણે જોઈએ ઘણા બધા ડેટા છે એ પ્રમાણે મેન્ટલ ઇલનેસનો પ્રોબ્લેમ વધારે છે. મેન્ટલ ઇલનેસમાં આપણે સુશાંત સિંહ રાજપૂત છે એની લાઈફ ભલે ગમે એટલી સારી રહી પણ એ ડિપ્રેશનના પેશન્ટ હતા, બરાબર. સેમ વસ્તુ જે પણ વ્યક્તિ પ્રોફેશનલી બહુ સાઉન્ડ હોય, બરાબર, બહુ સફળ હોય, તો એ વ્યક્તિ ઘણી વખત ડિપ્રેશનના શિકાર હોય. એમાં આપણે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર હોય, બરાબર, એની પણ આપણે વાત કરી શકાય કે એ લોકો પણ જે ટિકટોકમાં પણ આપણે એક્ઝામ્પલ સામે આવેલા હતા કે ટિકટોકમાં જે બહુ વધારે ફેમસ સ્ટાર હતા, ટિકટોક બેન થવાને લીધે ઘણા બધાએ સુસાઇડ કરી લીધી હતી. કેમ? એને એવું વિચાર્યું કે હવે આપણે જિંદગી પૂરી થઈ ગઈ, એ વસ્તુ. તો એવા ઘણા બધા એક્ઝામ્પલની અહીંયા ટેસ્ટ કરેલી હતી, એના વાત કરેલી છે. તો સૌથી પહેલા જે પણ ઘટના ઘટી હોય એને લીધે એન્ઝાયટી, મતલબમાં ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન જોવા મળતું હોય છે, અને એમાં પણ સૌથી વધારે સિમ્ટમ્સ જોવા મળશે સ્કિઝોફ્રેનિયામાં. આપણે અત્યારે સ્કિઝોફ્રેનિયા ડિસીઝ શું છે, કઈ રીતનું છે એની ડિસ્કશનમાં ઉતરશું, બરાબર. ઓલમોસ્ટ તમને બધી ખ્યાલ જ છે, જે રિએક્ટિવ મેન્ટલ પેશન્ટ હોય સ્કિઝોફ્રેનિયાનો, સ્કિઝોફ્રેનિયા એટલે બીજું કંઈ નહીં, ભ્રમમાં વ્યક્તિ હોય, એને એવું દેખાતું હોય જે હકીકતમાં વાસ્તવિકતામાં હોય નહીં, બરાબર. તમે સ્કિઝોફ્રેનિયાનો ડિસીઝને થોડી ઘણી ઇન્ફોર્મેશન સર્ચ મારી લેજો. મેન્ટલ ડિસઓર્ડર છે અને ખાસ ચર્ચામાં છે. ઘણા બધા મૂવીની અંદર પેશન્ટને કઈ મેન્ટલ બીમારી છે તો એનો મેક્સિમમ ટાઈપમાં સ્કિઝોફ્રેનિયાનો પેશન્ટ છે એવું કહી દેવામાં આવતું હોય છે. હેલ્યુસિનેશન, બરાબર, ભ્રમમાં જીવતો વ્યક્તિ, જેને જે દેખાતું હોય, જે વાસ્તવ ન હોય અને બીજાને ના દેખાતું હોય. અહીંયા એક વાત કરવામાં આવી છે ટર્મની, એ છે જીક્યુ સિગ્નલિંગ. હવે જીક્યુ સિગ્નલિંગ એક મેડિકલનો ટોપિક છે, બરાબર, જે રિલેટેડ છે જી પ્રોટીન કપલ રિસેપ્ટર સાથે, બરાબર. હવે જી પ્રોટીન કપલ રિસેપ્ટર ઉપર આપણે મેડિકલ જે સ્ટુડન્ટ હશે એને આખું ચેપ્ટર આવે, બરાબર. હવે તમે નોન મેડિકલ સ્ટુડન્ટ તો તમારે યુપીએસસી પાસ કરવી છે તો તમારે એટલું બધું ડિટેલમાં કરવાનું નથી. હું તમને ખાલી એક નોર્મલ જે તમને આઈડિયા હોવું જોઈએ એ આપી દઉં. બોડીની અંદર જે સેલ હોય એકદમ સૂક્ષ્મ, જે તમારે હ્યુમન બોડીની અંદર તમને ખ્યાલ જ હશે કે આપણે વાત કરીએ તો સેલ હોય, સેલમાંથી પેશીઓ બને, પેશીઓમાંથી માંસપેશીઓ બને, એમાંથી ઓર્ગન બને, ઓર્ગન ભેગા થઈને સિસ્ટમ બનાવે અને સિસ્ટમમાંથી બોડી બને. રિપીટ કરું છું, સરળતાથી સમજજો. પેલા હોય કોષ, એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ માણસ બોડીની અંદર કોષ હોય દરેકનો. વાળની અંદર પણ લાખ બધા કોષો ભેગા થઈને એક વાળ હોય, બરાબર, અલગ અલગ કોષો હોય. સ્કિન ઉપર તમને ખ્યાલ હશે, સ્કિનની લેયર હશે, બરાબર, એ રીતે કોષ હોય, કોષ ભેગા થઈને એક પેશી બનાવે, પેશીમાંથી માંસપેશી બને, બરાબર, માંસપેશીમાંથી ઓર્ગન બને. ઓર્ગન એટલે આપણે ભાગો, મતલબમાં કિડની, લીવર, આ બધા ઓર્ગન એ માંસપેશીઓના બનેલા. એ ભેગા થઈને સિસ્ટમ બનાવે, જેમ કે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, બરાબર, અને આ બધી સિસ્ટમો ભેગી થઈને શરીર બનાવે. તો આ એક છે. તો એ કોષોની અંદર અલગ અલગ ટાઈપના રિસેપ્ટર હોય, એમાંથી એક ટાઈપનું રિસેપ્ટર હોય જેને કહેવાય જી પ્રોટીન કપલ રિસેપ્ટર. હવે આની અંદર કપલ રિસેપ્ટર છે એટલે તમે સમજી જશો કપલનો મતલબ થાય છે બે, બરાબર. કપલ એટલે જરૂરી નથી હોતું હંમેશા કે સ્ત્રી અને પુરુષ, કપલ એટલે બે ને જે કોઈ પણ હોય એને આપણે કપલ કહીએ. તો જી પ્રોટીન કપલ રિસેપ્ટરમાં કેવું હોય કે ભાઈ જે કોષ હોય તો એની એક સેલ મેમ્બ્રેન હોય, બરાબર. તો કોષ દિવાલ કહેવાય ને પ્યોર ગુજરાતીમાં.
તો અહીંયા કપલ રિસેપ્ટર એટલે કેવું હોય, એક અહીંયા સેન્સર હોય, બરાબર, અહીંયા એક હોય અને બીજું અહીંયા અંદર હોય. તો જે પહેલું એક્ટિવ થાય બારકોડ્સને લીધે અહીંયા એક્ટિવ થાય, આ સિગ્નલ આને મોકલે એટલે આ એનું કામ કરે. આને કહેવાય જી પ્રોટીન કપલ રિસેપ્ટર. હું બહુ સિમ્પલ ફોર્મમાં સમજાવું છું, બાકી તમે ગૂગલ કરશો તો તમારી સામે 10-12 પેજ આવશે, તમે નિરાતે વાંચજો જો તમે વધારે ઇન્ટરેસ્ટેડ હોવ તો. તમે મેં જેટલું સમજાવ્યું છે એટલું પણ તમારા માટે કાફી છે, કારણ કે તમને જી પ્રોટીન કપલ રિસેપ્ટર ડિટેલમાં નહીં પૂછે એટલું યાદ રાખજો. જીક્યુ સિગ્નલિંગ છે જે મેન્ટલ પેશન્ટ માટે ઇફેક્ટ કઈ રીતે કરે છે. તો અહીંયા જે આનું ફંક્શનિંગ છે એ ટોટલી ડિસ્ટર્બ થઈ ગયું છે, બરાબર. એનું જ કારણ હોય છે કે આ એક્ટિવ થાય પછી આની જે રોલ આવતો હોય એ મેન્ટલ પેશન્ટની અંદર ચેન્જ થયેલું જોવા મળે. તો એના લીધે જે મેન્ટલ પેશન્ટની ઇલનેસ છે એના ટ્રીટમેન્ટમાં આ જો જે કન્ટિન્યુઅસ સ્ટ્રેસ ડિપ્રેશનને લીધે જે આ સિગ્નલિંગ ડિસ્ટર્બ થઈ ગયું હોય એને જો પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ વેલ એસ્ટાબ્લિશ થઈ શકે છે. એની રીતની રિસર્ચ છે અને એ અહીંયા ડિસ્કસ ડિટેલમાં કરેલી છે. વધારે તમે વાંચશો એટલે ખ્યાલ આવશે. મેડિકલ સ્ટુડન્ટને મજા આવે સન્ડેના સેશનમાં, પણ નોન મેડિકલ સ્ટુડન્ટને બધું બાઉન્સ છે, બરાબર. તમને પણ બાઉન્સ ગયું હોય ફરીથી એકવાર જોઈ લેજો, બરાબર. બાકી જે બધી ઇન્ફોર્મેશન છે એ ઓલરેડી તમારે પ્રિપેર કરવાની છે સ્ટેટિક ફોર્મની અંદર. હવે આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કોરોના વાયરસ પેશન્ટ માટે, એવા પેશન્ટ માટે કે જેને ઓલરેડી કોરોના વાયરસ ઇન્ફેક્શન થયું હતું, બરાબર. બની શકે એની ઇમ્યુનિટી સારી હોય અને એ ફરીથી રિક્યોર થઈ ગયા હોય, પછી એ એવી રીતે ફરતા હોય જાણે વર્લ્ડ કપ એ વ્યક્તિ જીતીને ઘરે લાવ્યો, બરાબર. તો એમના માટે થોડાક દુઃખી સમાચાર છે કે એમને ફરીથી કોરોના વાયરસ ઇન્ફેક્શન થઈ શકે છે જો એ કાળજી લેતા નથી તો, બરાબર. તો અલગ અલગ કન્ડિશન છે, શા માટે થાય છે તો એ અહીંયા આપણે આની પહેલા એકવાર ડિસ્કસ કરેલો હતો, પણ આ ડિટેલમાં ઇન્ફોર્મેશન આવેલી છે તો વાંચજો એટલે ખ્યાલ આવી જશે. કારણ કે બીજા અગત્યના ટોપિક છે જે આપણા કામના છે એની હું ચર્ચા તમારી સાથે કરવાનો છું, કારણ કે કોરોના વાયરસના લગભગ મેજોરિટી ટોપિક આવશે જે રિપીટેડ ટોપિક જ હોય છે, જેની ચર્ચા આપણે ઓલરેડી કરેલી હોય. એક નાની એવી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે, જોઈ લઈએ ઇન્ફોર્મેશન શું કહેવા માંગે છે. એ બાદ આપણે જે ફૂડ સિક્યુરિટી છે એ ટોપિકની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. ખાસ જે વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની તૈયારી કરી રહ્યા છે એ પોતાની એટેન્ડન્સ આપવાનું ભૂલે નહીં. ક્યાંથી છે અને નામ શું છે, પ્રેઝન્ટ સર, થેન્ક યુ સર કરીને કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર કરંટ અફેરની પ્રિપરેશન કરે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એ કરંટ અફેરની તૈયારી કરે છે ને એ જ સાચી રીતે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી છે. બાકી તમે બુકો વાંચશો અને એનસીઆરટી 20 વાર વાંચશો તો પણ તમે લગભગ 30-40% જે ક્વેશ્ચન પેપર છે એ સોલ્વ કરી લેશો. બાકીનું ક્વેશ્ચન પેપર તમારા માટે નવું હશે એવરી ટાઈમ. યુપીએસસી માટે આ વાત હંમેશા સાચી પડે છે. 2019નું પેપર હોય, 18નું હોય કે 2020નું પેપર હોય, કરંટ અફેર તમે યોગ્ય રીતે તૈયારી કરતા નથી તો તમને ખાલી એનસીઆરટી અને બુક્સ છે, બરાબર, મટીરિયલ જે હું કહું છું તમારી પ્રિપરેશનનું ખાલી 30% જ છે, બરાબર, એ તમને પાસ કરાવતું નથી. તો બન્યા રહો કરંટ અફેર સાથે. અગત્યના જે ટોપિક હોય, હું એવું નથી કહેતો લાઈન બાય લાઈન વાંચો, હું તમને એટલું જ કહું છું 1 કલાક જો દિવસનો ખાલી તમે 1 કલાક કરંટ અફેરને દરરોજ આપતા હો તો એ તમારી પ્રિપરેશન ખૂબ સારી રીતે કરી શકે છે. ઘણા એવા ટોપિક છે જે બની શકે તમારે જીએસમાં તૈયાર કરવાના હોય તો એના માટેનું બેસ્ટ મટીરિયલ તમને કરંટ અફેરમાં સીધું મળી જતું હોય. ક્વેશ્ચન જોજો, કેન મસ્કીટો ટેસ્ટ હ્યુમન બ્લડ્સ, બરાબર, એ જે મચ્છર હોય છે એ માણસોના જે બ્લડ હોય છે એનું ટેસ્ટ કરી શકે કે નહીં? એનો જવાબ છે હા. જે એક ફિમેલ મસ્કીટોનું ઉદાહરણ આપ્યું છે, બરાબર. આમાંય મસ્કીટોની અંદર, મચ્છરોની અંદર વાત કરીએ તો ઘણા બધા જે રોગ છે એ ફિમેલ મચ્છર જ ફેલાવતા હોય છે. તો મેલનો અહીંયા બચાવ થાય છે, પણ એના માટે તમારે ખુશ થવાની જરૂર નથી, બરાબર, કારણ કે મેલ વગર ફિમેલ આવતી નથી. આગળ વાત ચર્ચા કરીએ તો એ કઈ ટેસ્ટ કરી શકે છે તો ગ્લુકોઝનો ટેસ્ટ કરી શકે છે, સોડિયમ ક્લોરાઇડ NaCl નો ટેસ્ટ કરી શકે છે, સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર, એનો ટેસ્ટ કરી શકે છે, અને સૌથી વધારે અગત્યનું એટીપી એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આનો ટેસ્ટ કરી શકે છે, બરાબર. એટલે મચ્છરને કયું બ્લડ પીવું છે અથવા એને જે બ્લડ પીવું છે એ છે કે નહીં એ તમારા બ્લડની ટેસ્ટ કરીને પછી કરડશે. તો જે પણ વ્યક્તિને વારંવાર મચ્છર કરડતા હોય તો તમે ખુશનસીબ છો, કારણ કે તમારું બ્લડ મચ્છરોને વધારે ગમે છે એટલા માટે તમને કરડતા હશે, બરાબર. તો આ રિસર્ચ છે, બરાબર, અપડેટેડ હોય છે, આની ઇન્ફોર્મેશન ખોટી હોતી નથી. તો તમને જો કોઈ ક્વેશ્ચન પૂછે
કે મસ્કીટો કેન નોટ ટેસ્ટ યોર બ્લડ, તો એ સેન્ટેન્સ ખોટું થઈ જશે, કારણ કે અહીંયા લખેલું છે મસ્કીટો ટેસ્ટ કરી શકે છે. એની અંદર ઇન્ગ્રેડિયન્ટ કયા ટેસ્ટ કરી શકે છે તો એ પણ નામ આપેલા છે, ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઇડ, બરાબર, સોડિયમ બાયકાર્બોનેટ અને એટીપી. અને સિવાયના નથી કરતા તો તમને કોઈ પણ સેન્ટેન્સ અહીંયાથી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની અંદર 2 સેન્ટેન્સ ખાલી આપી દે, બરાબર. પેલું આપી દે કે ભાઈ ટેસ્ટ કરી શકે છે, અને આની સાથે એક આની જગ્યાએ કોઈ બીજું કોઈ કન્ટેન્ટ આપી દે કે આ ટેસ્ટ કરી શકે છે, જે હકીકતે ટેસ્ટ કરી શકતો હોતો નથી. અને પૂછી લે કયો સેન્ટેન્સ સાચું છે, તો ટેસ્ટ કરી શકે છે સાચું છે, અને સિવાયનું કોઈ કમ્પોનેન્ટ મૂકી દે તો ખોટું છે, બરાબર. હવે તમને એમ થતું હશે સર આના માટે અમારે સાયન્સની કેટલી બુકો વાંચવાની, કોઈ વાંચવાની જરૂર નથી. ડેલી જે સન્ડેનું સાયન્સ ઇન ટેકનોલોજી ન્યૂઝપેપર આવે એ ધ્યાનથી વાંચો, બરાબર. ના સમજાય તો ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર જોઈ લો, એ તમારા માટે જ છે, બરાબર. તમને બધી ખ્યાલ આવી જશે. હવે અહીંયા વાત કરવામાં આવી છે ફૂડ સિક્યુરિટીને લઈને. તો વિદ્યાર્થી મિત્રો, ફૂડ સિક્યુરિટી વાળો આપણે જે ટોપિક છે એ ઓલરેડી ઘણા બધા સેન્સમાં આપણે ડિસ્કસ કરેલો છે. અહીંયા આપણે જે આજે ડિસ્કસ કરવાના છીએ એ કરવાના છીએ કે જે ફૂડ સિક્યુરિટી છે એ ડિપેન્ડ શેની ઉપર છે, ડિપેન્ડ છે એગ્રીકલ્ચર ક્રોપ ઉપર, બરાબર. ક્રોપ એટલે જે પાક ઉતરે છે એ, એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી, મતલબમાં ક્વોલિટી એટલે કે ક્વોલિટી કોઈ પણ ગ્રેન્સ હોય, બરાબર, આપણે અનાજના દાણા કે ઘઉં, કઠોળ, કંઈ પણ ક્વોલિટી, બીજું ક્વોન્ટિટી, કેટલી ક્વોન્ટિટીમાં ઉતર્યા છે. પહેલા કરતા અત્યારે ક્વોન્ટિટીમાં વધારો થયો છે, પણ ઘણી વખત કેવું થાય, ક્લાઇમેટ પ્રોપર સપોર્ટને ના લીધે આપણે જોઈ કઈ કન્ડિશનમાં જો ક્વોલિટી તો આવી જતી હોય છે પણ ક્વોન્ટિટી આવતી નથી, તો ફૂડ સિક્યુરિટી ઉપર અફેક્ટ પડે છે. તો આપણે જ્યારે મેં તમને ફૂડ સિસ્ટમ શું હોય એની મેં તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરી હતી, ત્યારે મેં તમને જણાવ્યું હતું કે ભાઈ ખેડૂત છે એ બીજ લઈને વાવણી કરે ત્યારથી લઈને તમે એને પકાવીને ખાઓ ત્યાં સુધીની જે સિસ્ટમ છે, બરાબર, એ બધી સિસ્ટમ આવે છે ફૂડ સિસ્ટમની અંદર. હવે વાત આવે છે ફૂડ સિક્યુરિટીની. ફૂડ સિક્યુરિટી એટલે શું? તો મેં તમને કીધું હતું મનુષ્ય કે પ્રાણીને જીવવા માટે 3 બેઝિક નીડ છે, હવા, પાણી અને ખોરાક. જ્યાં સુધી આ 3 નીડ ફૂલફિલ ના થાય તો આની આગળની નીડ ઉપર એ વધારે ફોકસ કરતું નથી. તો માની લો કે પાક ટોટલી નિષ્ફળ જ છે, બરાબર, અકાળ પડે, દુષ્કાળ પડે, પાક આવે જ નહીં, તો લોકોને ખાવા ધાન જોઈએ, બરાબર, તો શું થાય, મળે નહીં, એ શું થઈ જાય, ફૂડ ઇનસિક્યુરિટી થઈ જાય, બરાબર, કે લોકોને ખાવા ધાન જ નથી તો લોકો જીવશે કઈ રીતે, બરાબર. અલ્ટરનેટિવ ઓપ્શન શું હોય, તો એની તરફ આગળ વધી જશે. તો અહીંયા કહેવામાં શું આવેલું છે, ગ્લોબલ વોર્મિંગને લીધે ફૂડ સિક્યુરિટી ઉપર શું અસર થાય છે, બરાબર. હવે ગ્લોબલ વોર્મિંગ તો તમને ખ્યાલ જ છે, ટેમ્પરેચરની સાથે જોડાયેલી વસ્તુ. એક પછી એક જોઈ લે કે ગ્લોબલ ટેમ્પરેચરને લીધે અત્યારે 2°C જેટલું તાપમાન ઓલરેડી વધી ગયું છે. અને એક ચર્ચા મેં તમારી સાથે કરી હતી કે હજી ખાલી 0.5°C જો વધી જાય તો એના કેટલા કેટલા સાઈડ ઇફેક્ટ થશે. તો એમાં આપણે એક જોયું હતું, તો એમાં સૌથી અગત્યનું હતું ગ્લેશિયર છે એનું મેલ્ટ, બરાબર. ગ્લેશિયર એટલે કે જે બરફ છે એ મેલ્ટ થઈ જાય, એને લીધે સી લેવલ વધી જાય, બરાબર. સી લેવલ એટલે દરિયાનું જે પાણી છે વધી જાય. દરિયાનું પાણી જો વધી જાય તો શું થાય, તો દરિયાનું પાણી છે એ જે કોસ્ટલ એરિયા છે એની અંદર આવી જાય, બરાબર. કોસ્ટલ એરિયાની અંદર આવી જાય એટલે માની લો કે ભાઈ આપણે આપણો ભારત દેશ છે, બરાબર, તો એ દરિયાથી ઘેરાયેલો છે, અહીંયા આપણું ગુજરાત છે. તો આ બધા જે દરિયા કિનારાના જે એરિયા છે બધા પાણીની અંદર ગરકાવ થઈ જાય. બીજી વસ્તુ, દરિયાનું પાણી ખારી હોય, બરાબર, તો જે જમીન છે એની અંદર સોલ્ટ વધી જાય તો એની પ્રોડક્ટિવિટી ટોટલી જતી રહેશે. કારણ કે ઘણી બધી આપણે જમીનની વાત કરીએ તો જે સોલ્ટી જમીન હોય એનું પ્રોડક્ટિવિટી અથવા ઇલ્ડ એટલી ના આવે જેટલી ફળદ્રુપ જમીનની આવે, એ તમને ખ્યાલ જ હશે. તો અહીંયા એ જ ઇન્ફોર્મેશનની ડિટેલમાં ડિસ્કસ કરી છે કે ભાઈ આપણે ફોસિલ બર્નિંગ છે, મતલબ ઓઇલ, નેચર ગેસ, કોલ, કે જેને લીધે કાર્બન ઇમિશન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો એના લીધે શું થાય છે એ મેં તમારી સાથે ડિટેલમાં કર્યું છે. ગ્લોબલ વોર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે, બરાબર. તો એને લીધે ગ્લેશિયર મેલ્ટ થાય, સી લેવલ રાઇઝ થાય, સી લેવલ રાઇઝ થાય તો જમીનની અંદર સોલ્ટ છે એનો વધારો થાય, સોલ્ટનો વધારો થાય તો ફળદ્રુપતા એની જતી રહી, અને ફળદ્રુપતા જતી રહી તો ત્યાં કોઈ પાક થાય નહીં. કોઈ પણ પાક થાય નહીં તો ખાવા પીવાની સમસ્યા ઊભી થાય. હવે અહીંયા વાત કરવામાં આવી છે ફોટોસિન્થેસિસની, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તમને ખ્યાલ હશે, સૂર્યપ્રકાશની હાજરીમાં કોઈ પણ વનસ્પતિ, ઝાડ કે નાના એવા છોડ એ સૂર્યની હાજરીમાં હવા અને પાણી, CO2, કાર્બન ડાયોક્સાઇડ, પાણીને પ્રોસેસ કરીને પોતાનો ખોરાક બનાવે છે. આ જે ખોરાક બનાવે છે, ઘાસ કે છોડ કે કંઈ પણ, એ જે
વનસ્પતિ ખાઈને જે વનસ્પતિ પર નિર્ભરતા પ્રાણીઓ હોય એ પોતે એનર્જી મેળવે છે, બરાબર. એ પ્રાણીઓને ખાઈને માંસાહારી પ્રાણીઓ એનર્જી મેળવે છે, બરાબર. આ રીતે આહાર શૃંખલા થાય છે. એ તમારે પ્રિપેર કરવાનો છે આપણે એન્વાયરમેન્ટ અને ઇકોલોજીની અંદર ફૂડ ચેઇન આખી પ્રિપેર કરવાની. તો હવે અહીંયા સમજો કઈ રીતે અસર કરે છે ટેમ્પરેચર. તો અહીંયા વાત કરવામાં આવી છે ગ્રોવિંગ સિઝન, મતલબમાં આપણે વાવણીનો સમય કે જ્યારે પાક વધારે લઈ શકાય એ રીતનું મોન્સૂન સિઝનની અંદર ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલ રિજન, જેમાં ઇન્ડિયા, બરાબર, પછી સહારા, પછી સબ આફ્રિકન અને સાઉથ અમેરિકાના જે રિજન છે એની અંદર જો ટેમ્પરેચરમાં ખાલી વધારો થાય તો શું થાય? કોઈ પણ વસ્તુ યાદ રાખજો કે પાકની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે એક ટેમ્પરેચર રેન્જ હોય. દરેકના ટેમ્પરેચર રેન્જ દરેક વનસ્પતિની અલગ અલગ હોય છે, જે તૈયાર કરવાની હોય છે. તો ખાસ કરીને જે ભારતની અંદર થતા ક્રોપ છે એની ક્રોપ પેટર્નની અંદર તમારે ટેમ્પરેચર રેન્જ ક્યાં કેટલી છે એ તમને ખ્યાલ હોવું જોઈએ. એ અનુસાર જ ગ્રો કરતો હોય છે. ટેમ્પરેચર વધી જાય તો પ્રકાશ સંશ્લેષણની રેટ વધી જાય એ રીતનું ના હોય. ટેમ્પરેચર વધી જાય તો એ ટેમ્પરેચર ઉપર જો એ પાક સર્વાઈવ ના કરી શકતો હોય, એ કોઈ પણ વનસ્પતિ સર્વાઈવ ના કરતી હોય, તો વધારે ટેમ્પરેચર પડવાને લીધે, વધારે તાપ પડવાને લીધે એ નાશ પામે. પ્રોડક્ટિવિટી તો છોડો, એ વનસ્પતિ તે મરી જાય, બરાબર. તો પછી પ્રકાશ સંશ્લેષણ કરીને જે પાક બનવો પડે એની સંભાવના ઘટી જાય. બીજું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના જે ક્રેબ્સ સાયકલ છે, આપણે તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમારે અલગથી તૈયાર કરવી પડશે. તો ક્રેબ્સ સાયકલ શું છે એ પણ તમને ખબર પડી જશે. સાયન્સમાં બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને માહિતી હશે, બાકીના એન્જિનિયરિંગ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓએ અલગથી આ તૈયારી કરવી પડશે. તેના પાથવે પ્રમાણે પ્લાન્ટના બે ટાઈપ હોય, C3 પ્લાન્ટ અને C4 પ્લાન્ટ, બરાબર. એની અંદર ફરક કેટલું હોય છે કે ભાઈ C3 પ્લાન્ટ હોય એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એક જ કોષમાં થઈ જાય, પર્ણોની, બરાબર. જેની અંદર C4 ની અંદર બે હશે. હવે હું તમને આની ફિગર વાઇઝ ડિટેલમાં સમજાવતો નથી, કારણ કે ઓલરેડી ટોપિક ફૂડ સિક્યુરિટી ઉપર છે. એને લઈને પ્લાન્ટની મોર્ફોલોજી અને જે બોટની એ તમને ના પૂછાય, બરાબર. એટલે હું તમને જે એનો મેટાબોલિક પાથ, મેં તમને જે ક્રેબ્સ સાયકલ કીધી, બરાબર, એ મેટાબોલિક પાથનો એક વે છે કે જે પ્લાન્ટના સેલના ડિવિઝન પ્રમાણે C4 અને C3 પ્લાન્ટ પ્રમાણે ફોટોસિન્થેસિસ થતું હોય કે જેની અંદર મેં તમને કીધું એમ પાણી, CO2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે હીટમાં પ્રોસેસ થઈને પ્રકાશ સંશ્લેષણની આખી ક્રિયા થતી હોય અને જે પર્ણ હોય એ પોતાનો ખોરાક તૈયાર કરતો હોય અને આખા પ્લાન્ટને સપ્લાય કરતો હોય, બરાબર. તો એ પ્લાન્ટની અંદર ટેમ્પરેચર વધવાને લીધે મેન એનું જે ક્લોરોફિલ હોય એ જ નાશ પામી જાય, જેને ઉપર આખું જે ફોટોસિન્થેસિસ હોય તે થતું હોય છે, બરાબર. તો એ થાય જ નહીં તો પ્રોડક્ટ આવે જ નહીં. પછી આમાં બે ત્રણ ચણાની જે પ્રજાતિ છે, બરાબર, કાબુલી ચણા અને બીજી, એની એક્ઝામ્પલ દઈને આપેલું છે. તો એ તમારે તૈયાર કરવાનું રહેશે. શોર્ટમાં કહું તો ગોખવાનું રહેશે, જરૂરી લાગે તો એના જે એક જ વસ્તુ અહીંયા કીધેલી છે કે બને એટલું ટેમ્પરેચરને કંટ્રોલ જો નહીં કરવામાં આવે ઇન ફ્યુચર, એક તો CO2 નું ઇમિશન ઘટાડવામાં નહીં આવે તો વાતાવરણમાં CO2 નું ગેસનું પ્રમાણ વધી જશે. બીજી વસ્તુ, ટેમ્પરેચર એને લીધે વધી જશે તો જે નવી આવનારી પ્રજાતિ છે કે જે અત્યારના રેગ્યુલર ટેમ્પરેચર અને CO2 માં જે પ્રકાશ સંશ્લેષણથી જેટલી ઈલ્ડ મળતી હતી, ક્વોલિટી ઈલ્ડ મળતી હતી, પાક મળતા હતા, એમાં ઘટાડો થઈ જશે. તો ફૂડ સિક્યુરિટીનો પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો આપણે અત્યારે એક વસ્તુ તો જે કરવાની છે એ છે કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન ઘટાડવાનું છે. બીજું, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય તો જે ગ્લોબલ ટેમ્પરેચર છે એ વધારો નહીં થાય અને એને આપણે કંટ્રોલ કરી શકશું. અને એવી પ્રજાતિઓ બનાવવી જોઈએ કે જે બની શકે કે ભાઈ જેની પ્રોડક્ટિવિટી વધારે હોય, ક્વોલિટેટિવ યીલ્ડ હોય એ વધારે હોય. તો બધા જે ટોપિક છે એ ફૂડ સિક્યુરિટીની સાથે જોડાયેલું છે. ફૂડ સિક્યુરિટી ઉપર, ગ્લોબલ વોર્મિંગ ઉપર કોઈના કોઈ ક્વેશ્ચન પ્રિલિમ્સ અને મેન્સમાં આવતા જ હોય છે. તો એ ટોપિક અગત્યના છે તો ડિટેલમાં તૈયાર કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સાથે એક કન્ટિન્યુઅસ આપણે જે નોબેલ પ્રાઇઝ મળેલા છે અલગ અલગ સેક્ટરને લઈને, તો એને લઈને ઘણી બધી ઇન્ફોર્મેશન હતા. તો બાયોલોજીની અંદર જે કેમેસ્ટ્રીનો આપણે એક ટોપિક ડિસ્કસ કરી લીધો, બાયોલોજીની અંદર આપણે હેપેટાઇટિસ સી નો ડિસ્કસ કરી લીધો, સેમ ઇકોનોમીની અંદર જેને નોબેલ પ્રાઇઝ મળેલો છે એની વાત કરી હતી. એને નોબેલ પ્રાઇઝ શા માટે મળેલો છે? તો પહેલી ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન બેઝ છે કે એમને એક કોન્સેપ્ટ આપેલો છે એ છે
વિનર ક્રશ, બરાબર. ટર્મ જોઈ લેજો, કારણ કે મેં તમને કીધું છે યુપીએસસી અત્યારે તમને ટર્મ પૂછી લે કે ભાઈ કરંટમાં એક ટર્મ જે ચર્ચામાં ચાલે છે તો એ ટર્મ કઈ છે, તો એને લઈને ક્વેશ્ચન પૂછી લે છે. તો વિનર ક્રશનો મતલબ શું છે? તો આમના દ્વારા જે સર્વિસ છે, બરાબર, જે સ્પેક્ટ્રમ થઈ ગઈ અથવા સર્વિસ થઈ ગઈ કે જેનું કોઈ મૂલ્ય નથી હોતું, તો એનું ઓપ્શન કઈ રીતે કરવું એના માટે એક થિયરી આપવામાં આવેલી હતી. તો અહીંયા ઓપ્શનની પણ ઘણી બધી માહિતી આપેલી છે, પણ આપણે ઓપ્શનની માહિતી આપણે જોવાની નથી. આપણે જે જોવાની છે એ છે થિયોરીમાં, કે જેને લીધે અગત્યનું નોબેલ પ્રાઇઝ મળેલું છે. તો એ વિનર ક્રશની અહીંયા ઇન્ફોર્મેશનને કઈ રીતે પ્રદર્શિત કરેલી છે એ માહિતી હું તમને આપું છું. મતલબમાં તમે જે પણ કોઈ વસ્તુ છે, વસ્તુ ઇન સેન્સ આપણે ફિઝિકલ વસ્તુ હોય, આપણે ચેર છે, બરાબર, તો એમાં તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે એની અંદર કેટલું લાકડું વપરાયેલું છે, લાકડાનો ભાવ શું છે, પછી જે વ્યક્તિ મજદૂરી અંદર છે તો ખીલી કે ફેવિકોલ કે જે પણ કંઈ લગાડ્યું હોય અને એને પોતે મહેનત કરી હોય તો એનો પર દિવસનો જે ચાર્જીસ હોય એ બધું જોડીને તમે કરી શકો છો. પણ વાત કરીએ સર્વિસની, સ્પેક્ટ્રમની, બરાબર, તો એનો ઉપયોગ છે, બરાબર, પણ એના માટે કેટલો ચાર્જ લગાડવો જોઈએ એ કન્ડિશનલ છે, બરાબર. તમે કઈ રીતેનો સમજો છો? તો અહીંયા વિનર ક્રશની અંદર શું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે કોઈ પણ એવી સર્વિસને પ્રોવાઈડ કરો છો જેનો ઉપયોગ વધારે છે, જે વ્યવહારુ છે, એની ડિટેલ ઇન્ફોર્મેશન બધી આપો, જેથી કેવું થાય કે જે પણ વ્યક્તિ એના માટે બોલી લગાડવાનો છે તો એને બધી ઇન્ફોર્મેશન હોય, તો એનો મતલબ, એનો ઉપયોગ શું છે, એની ઇમ્પોર્ટન્સ શું છે એ સમજે અને એ એના માટે વધારે બીડ કરે. કમ્પેરેટિવલી એવામાં કે ભાઈ માની લો કે તમારી સામે કોઈ વસ્તુ મૂકી દેવામાં આવે અને તમને કહેવામાં આવે કે આનું ખાલી ઓપ્શન કરવાનું છે, તો વ્યક્તિ જોઈને એની ઇન્ફોર્મેશન કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશે કે આ વસ્તુ શું છે, શું કામમાં લાગશે, બરાબર. બની શકે એ લેક ઓફ ઇન્ફોર્મેશનને લીધે એના જેના 1000 રૂપિયા આવવાના હોય, એક્ઝામ્પલ છે, બરાબર, ખુશ ના થઈ જતા. માની લો કે 1000 રૂપિયા આપવાના હોય અને એની પાસે પ્રોપર ઇન્ફોર્મેશન નથી, તો એ એના માટે ફક્ત 100 રૂપિયા પકડીને ચાલે, બરાબર, કે આ કદાચ 100 રૂપિયા વાળી જ વસ્તુ છે. પણ જો એની પાસે ઇન્ફોર્મેશન હોય કે આ જગ્યાએ એક્ઝેક્ટ કામ લાગશે, તો એના 1000 રૂપિયા અથવા એને વધારે પણ જો જરૂર હોય એની, તો એનાથી પણ વધારે આપી શકે છે. સેમ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે 1970 ની અંદર સેમ વસ્તુ જે ક્રૂડ ઓઇલના પ્રાઇસ હતા એ વધારે ચૂકવવા પડ્યા હતા. હાલાકી એનાથી સસ્તામાં મળી શકતું હતું, પણ લેક ઓફ ઇન્ફોર્મેશનને લીધે એનો શું ઉપયોગ છે એના આધાર વગર જ્યારે ઇન્ફોર્મેશન આપવામાં આવી ત્યારે વસ્તુ પોસિબલ બન્યું હતું. અહીંયા બીજી પણ એક કન્ડિશન આપેલી છે કે જ્યારે તમે બધી ઇન્ફોર્મેશન આપો છો તો એવું જરૂરી નથી કે દર વખતે જે 100 રૂપિયામાં વેચાતું એને 1000 રૂપિયા જ મળે. હવે માની લો કે ભાઈ ક્રૂડ ઓઇલ તમે વેચવા જાવ છો તો જે આપણે અરેબિયન કન્ટ્રીઝ છે, બરાબર, તો ત્યાં તો ક્રૂડ ઓઇલ ઓલરેડી છે, રશિયન કન્ટ્રી છે, તો ત્યાં તો ક્રૂડ ઓઇલ છે, તો એના માટે તો ઓલરેડી રિસોર્સિસ અવેલેબલ છે, તો એના માટે બીટ લગાડશે નહીં, કારણ કે એના કામની વસ્તુ નથી, કારણ કે એને પોતાને તે જો ઇઝીલી અવેલેબલ હોય તો એની બીડ નહીં લગાડે. હા, બીડ લગાડશે પણ નોર્મલી, કે જેને ખબર જ છે કે આ જ આની પ્રાઇસ છે, એનાથી વધારે નહીં લગાડે. તો બંનેને બેનિફિટ થશે. એક તો જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જે સર્વિસ ઇમ્પોર્ટન્ટ છે, જેની ડિમાન્ડ છે, જેનો ઉપયોગ છે, તો એના માટે વધારે બીડ લાગશે. અને એઝ અ કસ્ટમર, મતલબમાં જે વ્યક્તિ સર્વિસ ખરીદી રહ્યો છે, બરાબર, ઓપ્શનની અંદર ભાગ લઈ રહ્યો છે, જો એને એની ખૂબ જરૂર છે તો એના માટે વધારે બોલી લગાડીને લઈ લેશે, અને ઉપયોગી નથી તો એ એની રેન્જ પ્રમાણે બોલી લગાડશે. આ રીતની ઇન્ફોર્મેશન ડિટેલમાં આપવાને લીધે એને નોબેલ પ્રાઇઝ મળેલો છે. ઇકોનોમી માટે અગત્યનો ટોપિક છે, બરાબર, કે જે પૂછાય તો લખવામાં સરળતા રહે. તો આ બધી અગત્યની ઇન્ફોર્મેશન હતી મેં તમારી સાથે ડિસ્કસ કરેલી. સાયન્સ ઇન ટેકના જે અગત્યના જેટલા પણ ટોપિક હોય એ રવિવારે આવતા હોય, બરાબર. તો રવિવારનો ટોપિક ખાસ કરીને જે નોન સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થી છે એ ના તૂટે, કારણ કે સાયન્સ વાળા વિદ્યાર્થીઓ તો તુક્કાબાજી તેને કદાચ સાચો ઓપ્શન ફાઇન્ડ કરી લે છે, પણ નોન સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થી સ્કીપ કરવા સિવાય એની પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ડેલી કરંટ અફેર એનાલિસિસ, બરાબર. કાલે ફરીથી મળશું કાલના ડેલી કરંટ અફેર એનાલિસિસ માટે. જે પણ વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની તૈયારી કરી રહ્યા છે, પોતાની એટેન્ડન્સ આપવાનું ભૂલે નહીં. ખ્યાતિ છે, નામ અને થેન્ક યુ સર પ્રેઝન્ટ સર કરીને કોમેન્ટ કરે. વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક કરજો, બીજા વિદ્યાર્થી સાથે શેર કરજો, જેથી આ માહિતી એમના સુધી પણ પહોંચે. નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન તમારી પાસે પહોંચતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. જય હિન્દ, વંદે માતરમ.